આજે આમ આદમી પાર્ટીનું અમદાવાદમાં 3 દિવસનું પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવ્યું છે, જેમાં એ લોકોને પાર્ટી દ્વારા સમજાવવામાં આવ્યું છે કે આગામી જે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, એમાં એ લોકોને કેવી રીતે ફોર્મ ભરવાનું, કેવી રીતે કરવાનું. તો આવો આપણે સાંભળીએ જે આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ છે પ્રણવ ઠક્કર સાથેથી. પ્રણવભાઈ, આજે આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન થયું છે, પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, એ કયા મુદ્દા પર છે? એટલે નોર્મલી તો પ્રશિક્ષણ શિબિર અમારે કેવી રીતે સંગઠન આગળ વધારવું, એસઆઈઆરની પ્રક્રિયા શું છે, એસઆઈઆરમાં તમામ નાગરિકોની અને પોલિટિકલ પાર્ટીની જવાબદારી શું છે, એ બધાનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું. આવનારા સમયમાં જ્યારે ઇલેક્શન આવશે ત્યારે ફોર્મ ભરવાથી લઈ અને ઇલેક્શન પૂરું થાય ત્યાં સુધીની પ્રક્રિયા કેવી રીતે થવી જોઈએ એ પ્રમાણે મેં પોતે લીગલ તરીકે એમને પ્રશિક્ષણ આપેલું છે. અને આગામી દિવસોમાં કેટલા સભ્યોએ અંદર રસ દાખવ્યો છે જે ફોર્મ ભરવાનું છે એમાં? એટલે એ તો હજી અમારી પ્રક્રિયા ચાલુ છે અને ઘણા બધા ફોર્મ આવી ગયા છે. નોર્મલી એક સીટ ઉપર 5-7 લોકોના ફોર્મ જે આવી ગયા છે કે જે આમ આદમી પાર્ટીમાંથી લડવા માટે ઈચ્છુક છે. અને આપને સરની પ્રક્રિયા કેવી રીતે જુઓ છો? આપ એક લીગલ એડવોકેટ છો, તો એ પ્રક્રિયા તમે? સરની પ્રક્રિયામાં એવું છે કે લોકોએ જાગૃત થઈ અને આના ઉપર કામ કરવું પડશે. આ એક છે ને દેશભક્તિનું કામ છે. દરેક લોકોએ પોતાની જવાબદારી સમજી અને આ કામ કરવું પડશે. ખોટા મતદારોને દૂર કરવા પડશે, સાચા મતદારોને અંદર નાખવા પડશે અને જો કોઈ ખોટા મતદારો અંદર ઘૂસી જતા હશે તો એને દૂર કરવાનું કામ પણ પોલિટિકલ પાર્ટીના લીડર્સોએ, કાર્યકર્તાઓએ અને જાગૃત જનતાએ તમામ લોકોએ આ કામ કરવું પડશે. તો આ હતા પ્રણવ ઠક્કર, જેમણે વિગતવાર જણાવ્યું હતું કે આ આગામી જે વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એમાં ઉમેદવારે કઈ કઈ પ્રક્રિયાને ફોલોઅપ કરવાની છે અને એમના આગળ શું કઈ પ્રક્રિયાનો સામનો કરવાનો રહેશે તે એમણે બધું સંપૂર્ણ વિગતવાર એમણે અહીંયા જેટલા બી ઉમેદવારો કે જેટલા બી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આવ્યા છે તેમને પૂરેપૂરી માહિતી આપી છે. જો આપને અમારી આ ચેનલ ગમતી હોય તો તેને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમે અમારા ફેસબુક પેજ પર જોતા હો તો એને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો તમે આપ અમને ફોલો કરો.